તો આજે આપણે બનાવવાના છે પૌવા બટેટા. તો બટેટા, મરચાં અને કાંદા એ બધા મસ્ત ઝીણા ઝીણા આપણે ચોપ કરી લીધા છે, એટલે વ્યવસ્થિત રીતના ચડી જાય અને થોડા જલ્દી ચડી જાય. તો એક કઢાઈને આપણે તેલ નાખી દીધું અને એમાં નાખી દીધો મીઠો લીમડો. પછી બટેટા, કાંદા અને મરચાં બધાને નાખીને એ થોડા ગોલ્ડન બ્રાઉન કલરના થાય ને ત્યાં સુધી આપણે એને ધીમા તાપે પકાવી લઈએ. હવે એમાં આપણે હળદર અને મીઠું નાખી દઈએ, એટલે બટેટા અને કાંદા પાણી છોડી દે ને તો જલ્દીથી પાકી જાય. તો બટેટા અને કાંદા પાકી ગયા, એમાં આપણે મરચાં ભૂકી, ધાણા જીરું અને થોડો અમથો ગરમ મસાલો નાખી દીધો અને પછી એમાં નાખી દીધું થોડું અમથું પાણી, એટલે મસાલો આપણો વ્યવસ્થિત પાકી જાય. નહીંતર શું, મસાલો બળી જાય અને નીચે બેસી જાય. તો આ ધીમા તાપે મસ્ત મજાના પાકી રહ્યા છે બટેટા આપણા. હવે એમાં આપણે સોક કરેલા પાણીમાં પોહા નાખી અને વ્યવસ્થિત રીતના આપણે એને મિક્સ કરી લેશું. મિક્સ થઈ જાય એટલે એના ઉપર આપણે તળેલા સિંગદાણા નાખી દઈશું અને ઝીણી સમારેલી કોથમીર નાખી અને આપણે એને ગાર્નિશ કરી લઈએ. તો કોથમીર નાખી દીધી છે અને આપણા પૌવા બટેટા થઈ ગયા છે રેડી. તો હાલો બધાય પૌવા બટેટા ખાવા માટે થઈને. અને વ્લોગ ગમ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.